ગઈકાલે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગોંડલમાં એક સભા મળી હતી ને ત્યાં ગણેશ દ્વારા જે પ્રહારો થયા છે કે સુરત શહેરમાં વિનુભાઈ સિંગાળાની પ્રતિમા જે ગોંડલમાં સ્થાપિત કરવાના હેતુસર મીટિંગ મળી હતી ને ત્યાર પછી એને પ્રશ્ન ઉભો થયો છે। આ બાબતે અમારી પ્રતિક્રિયા એટલી છે કે 14 યુવાનો એને 10 વર્ષ પછી યાદ આવ્યા છે એટલે માત્ર સમાજને આંસુ બતાવવાનો એક એનો સ્ટન્ટ છે। જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બતાવે તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું, એની જેમ 5-10 બોડીગાર્ડ વગર જઈશું અને જ્યાં એના સ્થળ છે, એની બેઠકો છે, જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું। કેમ ધમકી આપી રહ્યા છો? એ તો એનો વિષય છે, કેમ ધમકી આપવી ન આપવી। કેટલું શોભનીય લાગે આ પ્રમાણે? જો એના માટે કોઈ શોભનીયની વાત હોતી જ નથી, કેમ કે એને આખા વાતાવરણ જ એમણે આખું ભયજનક કર્યું છે। એટલે એના મનમાં જે પણ સમજીને બેઠા હોય, ગોંડલ એ કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી। ગોંડલ એ ભગવતીસિંહ કુમારસિંહજી આપેલું ગોંડલ છે અને ગોંડલમાં લોકશાહીની રીતે જે કોઈ પણ અમારે કાર્ય કરવા પડશે દરેક કાર્ય કરીશું।